વિસાવદર એફએસટી ટીમ દ્વારા ભાજપ કાર્યકરની હત્યા સાથે સ્વિફ્ટ કાર પકડી પાડી હતી। વિસાવદરમાં હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકો નિર્ભય બની મતદાન કરી શકે તે માટે જુદી જુદી ટીમો બનાવી રોકડ નાણાં કે જે મતદારોને પ્રલોભન આપવા માટે હેરફેર થતા હોય તેમજ ગેરકાયદેસર હથિયાર પણ જપ્ત કરવા માટેની ટીમ બનાવી હોય ત્યારે વિસાવદરના ચાપડા જય અંબે હોસ્પિટલ જુનાગઢ રોડ ઉપર ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ કરતા જુનાગઢ બાજુથી GJ 11 AL 7421 નંબરની સ્વિફ્ટ કાર આવતી હોય અને તે કાર ભાજપના કાર્યકરની હોય અને કાર કમલેશભાઈ રીબડિયા ચલાવતો હોય તે કારને રોકાવીને કારને ચેક કરતા તેમાંથી એક એરંગન ગન અને તેમજ તલવાર મળી આવેલ હોય ત્યારે હાજર એફએસટી ટીમ દ્વારા હત્યાના પરવાના અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ નહીં હોય અને પોતાની સ્વિફ્ટ કાર લઈને ભાગી ગયેલ હોય ત્યારે હાજર ટીમના અધિકારીઓ દ્વારા વિસાવદર ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારીને જાણ કરતા પ્રાંત અધિકારી દ્વારા પોલીસને ગુનો દાખલ કરવાની સૂચના આપતા વિસાવદર પોલીસ દ્વારા GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરી એરગન અને તલવાર કબજે કરી આરોપી કમલેશ રીબડિયાને ઝડપી પાડી તેમજ સ્વિફ્ટ કારને કબજે લેવાની તજવીજ હાથ ધરી હતી। JK ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર।